જીનિશા લગભગ 3 મહિનાની હતી. 3 મહિનાની હતી અને એના મમ્મી મૂકીને જતા રહ્યા કે પછી ક્યારે ત્યાં જોયા નથી. તો જીનિશાની મમ્મી 3 મહિના જ્યારે જીનિશા 3 મહિનાની હતી ત્યારે મૂકીને જતા રહ્યા. ત્યાર પછી ક્યારે પાછા આવ્યા નથી. આવી જે દીકરીઓ છે જરા મતલબ માથા પર મમ્મીનો સાયો નથી હોતો, એ અત્યારથી જ વહેલી મોટી થઈ જાય છે અને 9 વર્ષની ઉંમરથી જ એને રોટલી બનાવી અને એના પપ્પાના સાથે મતલબ રહેવું અને બંને એકલા એવું જિંદગી. કદાચ એ જે બાળકી છે એ 3 મહિનાની હતી જ્યારે એને સૌથી વધારે મમ્મીની જરૂર હતી ત્યારે એને મમ્મી મૂકીને જતા રહ્યા. નમસ્કાર, ફરીવાર મળી રહ્યા છે એક નવા એડમિશન સાથે. આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે આપણે એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે અને આપણે આમ તો ઘણા દિવસથી એડમિશન શરૂ કરી દીધા છે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એવા કિસ્સાઓ બતાવી રહ્યા છે જે કદાચ આ કિસ્સાઓ ગુજરાતના ઘણા ખૂણાઓની અંદર હશે. તો અમે ઈચ્છીએ છીએ તમામ કિસ્સાઓ બહાર આવે અને તમામ એ તકલીફવાળા લોકોને અમે મદદ કરી શકીએ, તમામ એ બાળકોને મદદ કરી શકીએ. આજે મારી સાથે એક દીકરી છે જેનું આજે એડમિશન થઈ. શું નામ છે બેટા તારું? જીનેશા. આ છે દીકરી જીનેશા. અને જીનેશાની પીડા કહેવાય કે વ્યથા કહેવાય કે કમનસીબી એવી કહેવાય કે જીનિશા લગભગ 3 મહિનાની હતી. 3 મહિનાની હતી અને એના મમ્મી મૂકીને જતા રહ્યા હતા. તે પછી ક્યારે ત્યાં જોયા નથી. તો જીનિશાની મમ્મી 3 મહિના જ્યારે જીનિશા 3 મહિનાની હતી ત્યારે મૂકીને જતા રહ્યા. ત્યાર પછી ક્યારે પાછા આવ્યા નથી અને જીનિશા ત્યારથી જ મતલબ એના પપ્પા સાથે રહે છે. એના પપ્પાને બંને, એના પપ્પા ડ્રાઈવર છે, કોઈની ગાડી ચલાવે છે, એમનું ગુજરાન ચલાવે છે. અને તું ક્યાં ભણે બેટા અત્યારે? અત્યારે શાહપુર શાળામાં ભણે છે. અને ઘરની અંદર તમે કોણ કોણ છો? હું અને પપ્પા. તું અને પપ્પા. તારા પપ્પાનું નામ શું છે? રોહિતભાઈ. અને કેવું તારે ભણવાનું કેવું રહ્યું? સારું રહ્યું. ઘરની અંદર મતલબ સ્કૂલ જવાના ટાઈમે તાર નાસ્તો બાસ્તો કોણ બનાવે? પપ્પા. શું બનાવે નાસ્તામાં? ભાખરી પૌવા. અને જમવાનું કોણ બનાવે રાત્રે? જમવાનું પપ્પા બનાવે. અને શાક બટાકાનું શાક, ડુંગળીનું, ભીંડાનું. એવું? અને રોટલી કોણ બનાવે? રોટલી હું. તું ક્યારથી રોટલી બનાવું છું? કેટલા વર્ષથી? 2-4 વર્ષથી રોટલી બનાવું છું? નાની હતી ત્યાંથી જ? 9 વર્ષની હતી ત્યારથી. વાહ. અત્યારે તારી ઉંમર કેટલી છે? 11 વર્ષ. 11. લગભગ 3 વર્ષથી જીનિશા જાતે રોટલી બનાવે છે અને એના પપ્પાને બંને મળીને જે રસોડું સંભાળે છે અને સાથે મળીને ખાવ. બંને સાથે જમો છો? એક જ ડીશમાં? ના, તો અલગ અલગ ડીશોમાં? અલગ અલગ. તારા પપ્પા મોડા આવે તો? મોડા આવે તો પપ્પા આવે પછી ખાવું. પછી ખાવ? હા. ત્યાં સુધી રાહ જોવાની? હા. ત્યારે તું મતલબ જમવાનું બનાવી રાખું પપ્પા માટે? ક્યારે એવું બન્યું છે? આવીને બનાવ. આવીને જ બનાવે. અહીંયા કેવો વિચાર આવ્યો કે અહીં સંકુલે ભણવું છે? એવું કેમનો વિચાર આવ્યો તને? કોને કીધું તને અહીંયા સંકુલ વિશે? મોટા પપ્પા. મોટા પપ્પાએ કીધું. શું કીધું તને? શાળા તઈ હોસ્ટેલ સારી છે, તઈ ભણજે. ભણજે. તું રહીશ નહીં? હા. શું બનવું છે તારે મોટું થઈને? મારે પોલીસ બનવું છે? વાહ. અત્યારથી પોલીસ જે મતલબ તારા તૈયાર થયા છે કમ્પ્લીટ. તો જીનિશાને મોટી થઈને પોલીસ બનવું છે. અને હજી તો કયા ધોરણમાં છું તું? ચોથા ધોરણ. 5મામાં આવી. હવે 5મામાં અહીંયા એડમિશન લઈ રહી છે. સફર હજી ઘણી લાંબી છે. ઘણા વર્ષો સુધી આપણે એને સંકુલે રહેવું પડશે, ઘણી મહેનત કરવી પડશે, પણ જેટલી બી મહેનત કરવાની થશે એ બધી જ મહેનત અમે અહીંયા કરાવશું અને એનું જે પોલીસ બનવાનું સપનું છે અમે પૂરું કરીશું. સો આવી ઘણી જીનિશાઓ છે જે કદાચ નાની ઉંમરની અંદર ખૂબ મોટી થઈ ગઈ છે. અત્યારે જે 18-20 વર્ષની દીકરીઓ છે, એમના મમ્મી પપ્પા હોય છે, કદાચ કોઈ જવાબદારી નથી ઉપાડતા, પણ આવી જે દીકરીઓ છે જરા મતલબ માથા પર મમ્મીનો સાયો નથી હોતો, એ અત્યારથી જ વહેલી મોટી થઈ જાય છે અને 9 વર્ષની ઉંમરથી જ એને રોટલી બનાવી અને એના પપ્પાના સાથે મતલબ રહેવું અને બંને એકલા એવું જિંદગી જીવે છે. પણ હવે આપણા સંકુલે રહેશે અને ભણશે અને બધી જ જવાબદારી અમે હાથથી જ ઉપાડીશું. સો આ છે એડમિશન. અને હજી પણ ગુજરાતની અંદર ઘણા ખૂણાની અંદર એવા બાળકો છે જેના મમ્મી નથી, જેના પપ્પા નથી, જે ખૂબ તકલીફમાં છે. તમને અમે આવકારીએ છીએ. નીચે તમને નંબર દેખાઈ રહ્યો છે, એ નંબર પર તમે સંપર્ક કરજો. એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એ તમામ જરૂરિયાતમંદ લોકો માટે એડમિશન પ્રક્રિયા 24 કલાક ચાલુ છે. તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મ, તમામ જિલ્લા, તમામ તાલુકા, કોઈ પણ ગામના બાળકો માટે ઓન ધ સ્પોટ એડમિશન અમે આપી દઈશું. 1 મિનિટની પણ રાહ નહીં જોઈએ. તો આવો આવા જરૂરિયાતમંદ બાળકોની મદદ કરીએ, આવા બાળકોને જે એમનું સપનું છે પૂરું કરવા માટે. સો આ છે જીનિશાના ફાધર રોહિતભાઈ. રોહિતભાઈ, તમારી ઉંમર કેટલી છે? 40 વર્ષ. કેટલા વર્ષ પહેલા મતલબ તમારા વાઈફ મૂકીને જતા રહ્યા? 3 મહિનાની હતી. શું થયું હતું? ઝઘડો થયો હતો? ના, કશું નહીં. દવાખાનાથી ડાયરેક્ટ દવાખાનામાં મૂકીને જતા રહેતા કયા વગર? પછી તમારો કોઈ સંપર્ક જ નહીં કર્યો? કોઈ મળ્યા જ નહીં? કોઈ પત્તો બી નહીં એનો? અત્યારે ક્યાં છે? કોઈ કોન્ટેક્ટ? તપાસ જ નહીં કરતો. તપાસ બી નહીં કરતો? કારણ ઘણા વર્ષ પ્રયત્ન શોધવાનો કર્યો હશે, પણ આખી દીકરી જ્યારે મતલબ 3 મહિનાની હતી ત્યારે એની ચિંતા ના તો હવે શોધવાનો કોઈ મતલબ જ નથી. અત્યારે તમે શું કરો છો? અત્યારે હું આમની ગાડી ચલાવું. એની ગાડી ચલાવો છો? અચ્છા.
અને તમે 2 જણા ઘરની અંદર છો, અમે બે જ. જમવાનું જાતે બનાવીને દીકરીને, હા, અને જાતે જ બને. બરાબર, પણ ચિંતા ના કરતા, તમારી દીકરીને અમે એડમિશન આપીએ છીએ અને જ્યાં સુધી એ પોલીસ ના બને ત્યાં સુધી અમે રાખીશું અને એને તૈયાર કરીશું, કોઈ ચિંતા ના કરતા, કશો. બરાબર ને? ખૂબ ખૂબ આભાર તમારો. સો આવા ઘણા બધા લોકો છે, પણ એ તમામ પતિ પત્નીને કહીશ કે તમારા ઝઘડાની અંદર બાળકોની જિંદગી બરબાદ ના થાય, એ પણ એક બાબત છે. તો આવા તમામ લોકોને ખાસ અપીલ કરું છું કે તમારા આંતરિક ઝઘડાની અંદર તમારા બાળકોની જિંદગી વેડફાઈ રહી છે, બરબાદ થઈ રહી છે, થોડું પોતાનું જતું કરીને પોતાના બાળકો વિશે પણ વિચારજો. કદાચ તમારા ઝઘડાથી એ બાળકને કદાચ એ જે બાળકી છે એ 3 મહિનાની હતી જ્યારે એને સૌથી વધારે મમ્મીની જરૂર હતી, ત્યારે એને મમ્મી મૂકીને જતા રહ્યા અને અત્યારે આ બાળકી જે 11 વર્ષની છે, તો મમ્મી કદાચ એનો ચહેરો તને યાદ છે બેટા? મમ્મીનો ચહેરો યાદ જ નથી. તો શા માટે તમારા પોતાના સ્વાર્થ ખાતર તમારા બાળકોની જિંદગી બરબાદ કરો છો? ખાસ અપીલ કે પોતાના બાળકો માટે એમની મતલબ તમારા અમુક વસ્તુને ભોગ આપીને પણ એ બાળકોને ઉછેરો. અને જો બી તમારા વિસ્તારની અંદર આવા બાળકો દેખાય તો અમારો સંપર્ક કરો, અમે એમને લઈ જઈશું. ખૂબ ખૂબ આભાર.